હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી જે 2025માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એનું યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય એ જ ખરી સંપત્તિ છે, એટલે કે આપણું સ્વસ્થ શરીર એ આપણી સંપત્તિ છે. તો એની એક્ટિવિટીઝ જોઈ રહ્યા છીએ. આ યુનિટમાં હેલ્ધી ફૂડ કોને કહી શકાય અને એ હેલ્ધી ફૂડના કયા કયા ફાયદા છે એ અંગે આપણે જોઈશું. તો સૌ પ્રથમ આપ્યું છે લિસનિંગ એટલે કે સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે કાવ્યનું પઠન કરો અને મજા માણો. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એટલે કે હેલ્ધી ફૂડ જે આપણા હેલ્થને સારું રાખે એવા ફૂડ એ આપણા શરીર માટે સારા છે. સો લેટ્સ સિંગ અ પોયમ. હેલ્ધી ફૂડ, who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You becomes lazy and not very quick. Healthy food, who are you? I am the one that is good for you. તો અહીં હેલ્ધી ફૂડ કોને કહી શકાય? તો જે હેલ્ધી ફૂડ છે એ એવું કહે છે કે ધેટ ઇઝ ગુડ ફોર યુ એટલે કે એ આપણા શરીર માટે ખૂબ જ સારા હોય છે. પછી કહે છે કે આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એટલે કે હેલ્ધી ફૂડ છે એ આપણને આપણા ગ્રો એટલે કે વિકાસ કરવામાં અને આપને ટોલ એન્ડ સ્ટ્રોંગ તમારી હાઇટ વધારવામાં, ઊંચાઈ વધારવામાં અને તમને મજબૂત બનાવવામાં પણ આ હેલ્ધી ફૂડ મદદ કરે છે અને આખા દિવસમાં એનર્જી પૂરી પાડે છે. તેથી આપણે હેલ્ધી ફૂડ લેવા જોઈએ. એવી જ રીતે જંક ફૂડ કોને કહી શકાય? તો અહીંયા તમને ચિત્ર આપેલું જ છે, એ બધા જ જંક ફૂડ કહેવાય અને એ ખાવાથી આપણને નુકસાન થાય છે. કેવું નુકસાન થાય? આ જંક ફૂડ કહે છે કે ધેટ ઇઝ બેડ ફોર યુ એટલે કે એ તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક એટલે આ જે જંક ફૂડ છે એ આપણા શરીરને નબળું બનાવી દે છે અને આપણે બીમાર થઈ જઈએ છીએ. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક તો આ જંક ફૂડ ખાવાથી આપણે આળસુ બની જઈએ છીએ અને આપણી કાર્યક્ષમતા પણ ઘટી જાય છે. તેથી આપણે જંક ફૂડ ન ખાવા જોઈએ. હવે આપણે આગળની એક્ટિવિટી પર જઈશું. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ એટલે આગળની જે પોયમ છે એમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. તો પહેલું આપ્યું છે મૂળ. તો મૂળનો રાઇમિંગ વર્ડ્સ શું થશે? વિચારો. ફૂડ અને ગુડ જે તમને અંદર આપેલા જ છે. એ જ રીતે બીજો સ્પેલિંગ આપ્યો છે ફોલ. રાઇમિંગ વર્ડ થશે ઓલ, ટોલ. ત્રીજો શબ્દ છે રોંગ. લોંગ, સ્ટ્રોંગ. ચોથો શબ્દ છે ટીક. સિક, ક્વિક. આગળની એક્ટિવિટી છે લિસન ટુ ધ સ્ટોરી. અહીંયા એક સરસ સ્ટોરી આપી છે અને આપણે સાંભળવાની છે. ફ્રોમ જંક ટુ જોય. તો આ સ્ટોરીમાં રાધા અને પરીનો સરસ સંવાદ આપેલો છે અને એ સંવાદ દ્વારા આપણે સમજીશું કે આપણે શા માટે જંક ફૂડ ન ખાવા જોઈએ. અહીં આપ્યું છે રાધા અ સ્કૂલ ગર્લ was sitting sadly. She forgot her lunchbox. Just then, a fairy appeared.
રાધા એક સ્કૂલે જતી છોકરી ઉદાસ બેઠી હતી. તે પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ. એટલામાં એક પરી દેખાઈ. રાધા સેઝ સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી. રાધા પરીને જોઈને આશ્ચર્યચકિત થઈને, વાવ, અ ફેરી! વાહ, એક પરી! ફેરી સેઝ, યસ, આઈ એમ. વાય આર યુ સેડ? પરી કહે છે, હા, હું છું. તું કેમ ઉદાસ છે? રાધા સેઝ, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા કહે છે, મારી પાસે મારું લંચ બોક્સ નથી. The fairy waved her magical wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. તો અહીં વોન્ડ એટલે કે એક લાકડી અને વેવ્ડ એટલે એ પરીએ લાકડી હવામાં હલાવી. પરીએ તેની જાદુઈ લાકડી, તેની પાસે જે જાદુઈ લાકડી હતી તે હવામાં લહેરાવી. એટલે કે લહેરાવી અને અચાનક રાધાની સામે 5 રંગબેરંગી લંચ બોક્સ દેખાયા. રાધા સેઝ, અમેઝડ, વોટ આર ધીઝ? અમેઝડ એટલે આશ્ચર્ય. તો રાધા કહે આશ્ચર્ય સાથે, આ શું છે? ફેરી સેઝ, ધીઝ આર સ્નેક્સ ફોર યુ. પરી કહે છે, આ તમારા માટે નાસ્તા છે. રાધા સેઝ, આઈ એમ વેરી હંગ્રી. રાધા કહે છે, મને ખૂબ ભૂખ લાગી છે. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. અહીં ઈગરલી શબ્દ આપ્યો છે. ઈગરલી એટલે કે આતુરતાથી. તો ઉત્સાહથી, આતુરતાથી તે પહેલું બોક્સ ખોલે છે. કેરેટ્સ, આઈ ડોન્ટ લાઇક ધેમ. કેરેટ્સ એટલે કે ગાજર. ગાજર મને તે પસંદ નથી. આઈ વોન્ટ પિઝા. મને પિઝા જોઈએ છે. વાય શુડ આઈ ઇટ કેરેટ્સ? હું ગાજર કેમ ખાઉં? ફેરી સેઝ, કેરેટ્સ હેવ વિટામિન એ. They will make your eyes sharper. પરી કહે છે, ગાજરમાં વિટામિન એ હોય છે. તે તમારી આંખોને વધુ તીક્ષ્ણ બનાવે છે. રાધા સાઇડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. એટલે કે સાઇડ એટલે નિસાસો નાખવો. રાધાએ નિસાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલ્યું. રાધા સેઝ, સ્પિનાચ. સ્પિનાચ એટલે કે પાલક. તો રાધા કહે છે, પાલક. ફેરી સેઝ, યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. પરી કહે, હા, તે તમને મજબૂત બનાવે છે અને તમને ઘણી શક્તિ આપે છે. રાધા ફ્રાઉન્ડ એટલે કે રાધાએ ભવા ચડાવીને કહ્યું. તો અહીંયા ફ્રાઉન્ડ એટલે કે ન ગમતી વસ્તુ માટે જે આપણા ચહેરા પર જે એક્સપ્રેશન આવે છે એને ફ્રાઉન્ડ કહેવાય. રાધા સેઝ, આઈ વોન્ટ બર્ગર્સ. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? તો રાધા કહે છે, મને બર્ગર જોઈએ છે. ત્રીજા બોક્સમાં શું છે? ફેરી સેઝ, એપલ્સ. They have fiber to keep your tummy happy. પરી કહે છે, સફરજન. તેમાં ફાઈબર હોય છે જે તમારા પેટને ખુશ રાખે છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ. તો ગ્રોન્ડ એટલે કે કર્કશ અવાજે તે બૂમ પાડે છે. એટલે કે રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને બૂમ પાડી. રાધા સેઝ, ઓહ નો, બીન્સ. રાધા કહે છે, ઓહ ના, કઠોળ. બીન્સ એટલે કે કઠોળ. ફેરી સેઝ, યસ, બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. તો આ જે બીન્સ એટલે કે કઠોળ છે
તે આપણા મસલ્સ એટલે કે સ્નાયુઓને મજબૂત બનાવે છે. તો પરી કહે છે કે હા, કઠોળ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. છેવટે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા સેઝ ઓરેન્જીસ. વાય? રાધા કહે નારંગી. કેમ? ફેરી સેઝ oranges have vitamin C which protects you from getting sick. એટલે કે પરી કહે છે કે નારંગીમાં વિટામિન સી હોય છે જે તમને બીમાર થવાથી બચાવે છે. રાધા પાઉટેડ. રાધાએ બૂમ પાડી. તો અહીં રાધાએ મોં મચકોડી અને બૂમ પાડી કારણ કે એને ગમ્યું નહીં. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? રાધા કહે છે પણ મને નૂડલ્સ, બર્ગર અને પિઝા જોઈએ છે, તમે કેમ નથી લાવતા? ફેરી સેઝ ધોઝ ફૂડ્સ weaken your health. Fruits, vegetables, beans and grains are healthier. એટલે કે પરી કહે છે કે એ ખોરાક તારા સ્વાસ્થ્યને નબળો પાડે છે. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ સ્વસ્થ છે, એ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધાએ એક ક્ષણ માટે વિચાર્યું કે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે શું સારું છે. અને વિચાર્યા પછી કહે છે રાધા સેઝ ઓકે આઈલ ઈટ ધેમ બટ કેન આઈ હેવ પિઝા સમટાઈમ? રાધા કહે છે ઠીક છે, હું ખાઈશ, પણ શું હું ક્યારેક પિઝા ખાઈ શકું? એટલે રાધા પરીને પૂછે છે કે હેલ્ધી ફૂડ ખાવા જોઈએ, સાચી વાત છે, પણ ક્યારેક ક્યારેક તો પિઝા ખાઈ શકાય ને? ધ ફેરી સ્માઇલ્ડ, winked and flew into air. Radha tried to stop her. પરીએ હસીને આંખ મીચી અને હવામાં ઉડી ગઈ. રાધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. રાધા ran after her and fell off the bed. Her eyes opened at that moment. એટલે કે રાધા તેની પાછળ દોડી અને પલંગ પરથી પડી ગઈ. તે જ ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા સેઝ સ્માઇલિંગ ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. રાધા કહે છે એટલે કે તે હસતા હસતા કહે છે ઓહ, આ તો ફક્ત એક સ્વપ્ન છે. રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ, હેલ્ધી ઓર અનહેલ્ધી? એટલે કે નીચે એક સરસ ચિત્રો આપ્યા છે અને એ ચિત્રોમાં તમારે કયું હેલ્ધી ફૂડ છે અને કયું અનહેલ્ધી છે એ તમારે લખવાનું છે. તો પહેલું ચિત્ર આપ્યું છે કે જેમાં શાક અને રોટલી તમને દેખાઈ રહ્યા છે, તો એ હેલ્ધી કહેવાય કે અનહેલ્ધી? તો આપણે જવાબ લખીશું હેલ્ધી. એ જ રીતે બીજું ચિત્ર છે એ પણ હેલ્ધી આવશે. ત્રીજું ચિત્ર છે એ શાનું છે? નૂડલ્સ. અને આપણને બધાને ખબર છે કે નૂડલ્સ ક્યારે પણ હેલ્ધી હોતા નથી, તેથી આપણે લખીશું અનહેલ્ધી. આ ચિત્ર જુઓ તો અહીંયા આપણે લખીશું હેલ્ધી. અનહેલ્ધી, હેલ્ધી, હેલ્ધી, અનહેલ્ધી, અનહેલ્ધી. મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી. તો અહીંયા એ વિભાગમાં અને બી વિભાગમાં જે વાક્યો આપેલા છે એ આપણે જોડવાના છે. તો પહેલું આપ્યું છે ઓરેન્જીસ, તો જવાબમાં લખીશું ડી, હેવ વિટામિન સી. બીન્સ, જવાબ થશે સી, મેક્સ યુ સ્ટ્રોંગ. Apples, B, have a fibers to keep tummy happy. Spinach,
ઈ આવશે મેક્સ યુ સ્ટ્રોંગ. અને કેરટ્સ જવાબ થશે એ, હેવ વિટામિન એ. તો અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આગળની પ્રવૃત્તિ આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.